તો હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું પાર્ટ 3 માં। અને આ જગ્યા છે દાનવીર કર્ણની। તો અહીંયા કોણ કોણ દર્શન કરવા આવ્યું કમેન્ટમાં જરૂર જણાવજો અને આ ઇતિહાસ તમે જરૂર વાંચજો। પછી તો આપણે દર્શન કરી લીધા અને અહીંયા ઘણા બધા ભગવાન હતા, શ્રી કૃષ્ણ, પછી 5 પાંડવ, પછી દાનવીર કર્ણ। पर सब कुछ लगा कर धर्म ने खेला जुआ। अपनी शक्ति की ध्वजा हाथों में लहराता हुआ અને દાનવીર કર્ણ હતા એ કુંવારી માતાનો દીકરો હતો અને દાનવીર કર્ણ ત્રણ પાનનો વડ છે એટલે જ કહેવાય અશ્વિની કુમાર। અને ઈ છે કુંવારી જગ્યા। તો આપણે આજથી 4 વર્ષ પહેલા પણ આવ્યા હતા દર્શન કરવા અને આજે પણ આવ્યા। અને વર્ષો જૂનો ઇતિહાસ આ છે 3 પાનનો વડ અને અશ્વિની અને કુમારી અને તાપી એ 3 ભાંડુડા હતા અને એમાંથી જ આ અશ્વિની કુમારી નામ પડ્યું છે। અને તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટમાં જરૂર જણાવજો। પછી તો અમે બધા આવી ગયા હતા હનુમાન બાપાના દર્શન કરવા અને અમારા દેવાંશી બેનવે ને અમે બધા દર્શન કરી લીધા છે। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोको जागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी તો આપણે બધીમાં દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છે બહાર। તો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરી દેજો અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા વ્લોગમાં।